બાગ ગામે 28 વર્ષથી ઉજવાય છે ગણેશ મહોત્સવ। શ્રી બાગ રાજગોર સમાજ પ્રેરિત શ્રી બાગ રાજગોર યુવક મંડળ દ્વારા 28મો ગણેશ મહોત્સવ 5 દિવસ ઉજવવામાં આવ્યો। માંડવી તાલુકાના બાગ ગામે શ્રી બાગ રાજગોર સમાજ પ્રેરિત અને શ્રી બાગ રાજગોર યુવક મંડળ દ્વારા 28મો ગણેશ મહોત્સવ ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવાયો। દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 દિવસીય મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। મહોત્સવની ખાસિયત એ છે કે ગામમાં 5 ધાતુની ભવ્ય ગણેશજીની મૂર્તિઓ સાથે પરંપરાગત રીતે માટીની નાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। બંને મૂર્તિઓની 5 દિવસ સુધી વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે। દરરોજ ભક્તો વિશાળ સંખ્યામાં હાજરી આપી આરતી, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોડાયા હતા। 2025ના આ ગણેશ મહોત્સવના દાતા તરીકે મૂર્તિ શણગાર અને વિસર્જનના દિવસે મહાઆરતીના દાતા સ્વર્ગસ્થ ઇન્દિરાબેન હરિલાલ ગોર ભુજ, મંગલમૂર્તિ અને ધૂપ અગરબત્તીના દાતા કાનજી, શિવમ, માનવ, જીલબેન, 5 દિવસ સુધી ફૂલહારના દાતા શાંતિલાલ કરશનજી નાકર, રમતોત્સવમાં રોકડ પુરસ્કારના દાતા રાજેશ શંભુલાલ નાગુ અને શ્રી બાગ રાજગોર યુવક મંડળ, રમતોત્સવના અલ્પાહારના અને મંડપના દાતા વિનોદભાઈ પેથાણી, વિસર્જનના દિવસે પ્રસાદના દાતા સ્વર્ગસ્થ દેવજી રણછોડજી મોતા હસ્તે ભાઈલાલભાઈ દેવજી મોતા રહ્યા હતા। ગામના આ આયોજનમાં યુવાનોની સાથે સમાજના વડીલો, મહિલા મંડળ અને ગ્રામજનોનો પણ ઉત્સાહભેર સહયોગ રહ્યો હતો। ગામના દાતાશ્રીઓએ પણ મહોત્સવને સફળ બનાવવા યથાશક્તિ ફાળો આપ્યો હતો। 5મા દિવસે શ્રદ્ધાળુઓએ શોભાયાત્રા રૂપે વિસર્જન યોજ્યું। ગામની ગલીઓમાંથી ગણેશજીની શોભાયાત્રા નીકળતા સર્વ ધૂમધામ જોવા મળી હતી। ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે ભાવપૂર્વક બાપ્પાને વિદાય આપી હતી। આ મહોત્સવને કારણે આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા રહ્યા હતા। સામાજિક એકતા અને ભક્તિભાવથી ભરપૂર આ મહોત્સવ ગામજનો માટે આસ્થા સાથે સાથે સૌહાર્દનું પ્રતીક પણ સાબિત થયો। આ રીતે બાગ ગામે યોજાયેલો 28મો ગણેશ મહોત્સવ ભક્તિભાવ અને ધામધૂમ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો। અહેવાલ સુનિલ મોતા, માંડવી દ્વારા। મારું નામ અક્ષય હિંમતભાઈ મોતા છે અને હું બાગ રાજગોર યુવક મંડળનો પ્રમુખ છું। બાગ રાજગોર સમાજ પ્રેરિત તથા શ્રી બાગ રાજગોર યુવક મંડળ આયોજિત 28મો ગણપતિ મહોત્સવ આજે 5મા દિવસે આપણે વિસર્જન તરફ જઈ રહ્યા છીએ। આ 5 દિવસીય આયોજનની અંદર અમે છેલ્લા 4 વર્ષથી એક તો આપણે જે મૂર્તિ છે પીઓપીની, જે આપણે જોઈએ છીએ કે વિડીયો આવી રહ્યા હોય પાછળ ગણપતિ પાછળ કે મૂર્તિની પરિસ્થિતિ સાવ હાલાત ખરાબ હોય છે, તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે પંચધાતુની મૂર્તિ 4 વર્ષથી બેસાડી છે। એક તો એ પરિવર્તન કર્યો છે। તો આપના માધ્યમથી હું જે પણ સાર્વજનિક ગણપતિ કરે છે એમને એક નમ્ર વિનંતી કરશું કે મૂર્તિમાં જો શક્ય હોય તો પંચધાતુની મૂર્તિ તરફ આપણે સૌ જઈએ તો આપણો ધર્મ એ ટકી રહે। અને બીજો કે 5 દિવસના આયોજનની અંદર પ્રથમ દિવસે રાત્રે અમે સત્સંગનું આયોજન રાખેલું હતું, બીજા દિવસે રાત્રે સ્થાનિક કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન હતું, ત્રીજે દિવસે રાત્રે આપણે રાસોત્સવનું આયોજન કરેલું હતું અને ગત રાત્રે રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું। રમતોત્સવની અંદર ગત રાત્રે 176 પાર્ટિસિપેટોએ ભાગ લીધેલો હતો અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। અને આજે ગણપતિ મહોત્સવ છે એ 5 દિવસનો છે। તો આજે 28મો વર્ષ છે એના માટે અમે છે ને અમારા જે સ્થાપક છે જે મનસુખભાઈ નારાયણજી મોતા જે સ્વર્ગવાસ થઈ ગયા છે અને ગૌરીશંકર રવજી મોતા જે આજથી 28 વર્ષ પહેલાં પ્રથમ વખત ગણેશોત્સવનું આયોજન કરેલું હતું, ત્યારથી અમે એ જ ચિલ્લા ઉપર હું છેલ્લા 8 વર્ષથી આ ચિલ્લા ઉપર મતલબ યુવક મંડળ સાથે જોડાયેલો છું। 8 થી 10 વર્ષ થયા અને અમે જે વડીલોની પરંપરા છે એ પરંપરા પ્રમાણે થોડા ઘણા ફેરફાર કરી અને હજી સુધી આ વસ્તુ ટકાવી રાખીએ છીએ અને આશા કરીએ છીએ કે આગળ પણ અમે ટકાવી રાખશું। અને જે અત્યારે યુવાનો જોઈ રહ્યા છો જે લગભગ 15 વર્ષથી 12-15 વર્ષથી કરી અને 25-30 વર્ષ સુધીના નવયુવાનો છે જે અત્યારે ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાઈ રહ્યા છે, તો એ પણ એક અમારા માટે ગર્વની વાત છે। આજે 5 દિવસનું આયોજન છે તો સૌ યુવાનો ગામના તો મહેનત કરી જ રહ્યા છે, તનથી પોતાનો સમયનો યોગદાન આપી રહ્યા છે। એવી જ રીતના અમને સર્વે દાતાશ્રીઓનો પણ સહયોગ મળી રહ્યો છે। બહોળી સંખ્યામાં દાતાશ્રીઓ પણ દાન વરસાવી રહ્યા છે। સમજી લો ને આપણી પાસે જે સૂકી વરસાદી છે છેલ્લા દિવસની એના અમારી પાસે દાતાર છે આ વર્ષે ભાઈલાલભાઈ દેવજી મોતા, પછી પંચધાતુની મૂર્તિ છે એના આજીવન દાતાર છે સ્વર્ગવાસ ઇન્દિરાબેન હરિલાલ ગોર પરિવાર। કાલે રમતોત્સવ હતો એમાં યુવક મંડળ તરફથી તો ઇનામ હતો જ, પણ એના સિવાય અલ્પહાર એમાં વિનોદભાઈ પેથાણી, ગોલ્ડ મેડલના દાતાર પણ વિનોદભાઈ પેથાણી હતા
તેમજ અમારા યુવક મંડળના પૂર્વ પ્રમુખ એવા રાજેશભાઈ નાગુ તરફથી પ્રત્યેક રમતના જે પાર્ટિસિપેટ હતા, જેમાં 1, 2 અને 3 નંબર હતા, તો પ્રત્યેકને 50-50 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવેલો હતો. આપણી જે મંગલ મૂર્તિ છે નાની અને રોજ ફૂલહાર દિવેલ છે, એના દાતાર પણ અમારા મંડળના સભ્યો જ છે, કાનજીભાઈ, શિવમભાઈ, માનવભાઈ અને જીલબેન. જે આપણે મૂર્તિ માટીની અહીંયા પોતાના હાથે બનાવેલી મૂર્તિ છે, મંગલ મૂર્તિ, તો જીલબેનનો પણ ખૂબ ખૂબ આભાર. શણગાર અને જે ફૂલહાર છે એના દાતાર શાંતિલાલ કૃષ્ણજી નાકર પરિવાર છે, તો એમનો પણ હૃદયપૂર્વક આભાર. અને અમારી પાસે રોકડ ભેટ સોગાદ સમાજના જે પણ સભ્યોએ આપી છે એ બધાનું અત્રેથી હું આપની ચેનલોથી ખૂબ ખૂબ આભાર માનું છું. મોતા કાનજી ગૌરીશંકર, રહેવાસી બાગજ ને જય ગણેશ. આ જે 5 દિવસનો આયોજન હતો આપણે ત્યારે અંતુતાનો આવી ગયો છે, ત્યારે આજે પાંચમા દિવસે આપણે વિસર્જન કરશું. વિસર્જનમાં આપણે 108 દીવડાની મહાઆરતી રાખેલી છે, પ્લસમાં આરતી પત્યા પછી ઉત્થાપના કરીને વિસર્જન આપણે શ્રી બાગ રાજગોર સમાજવાડીમાં જ કરેલું છે. અભિષેકથી વિસર્જન કરશું અને ત્યારબાદ દાંડિયા રાસનો પ્રોગ્રામ છે, તો બધા સૌ મિત્રોને આ જલ્દી આ. મારું નામ શીતલબેન શરદભાઈ મોતા છે. આ અમારું બાગ રાજગોર મહિલા મંડળ છે. આ બાગ રાજગોર મહિલા મંડળમાં હું ખજાનચી તરીકે ફરજ બજાવું છું. આજે 28 વર્ષ થયા આ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને બાગ રાજગોર સમાજ દ્વારા પ્રેરિત અને આ નવયુવક જે મંડળ છે અમારું બાગ રાજગોર, તો એમની દ્વારા આયોજિત આજે 28મો ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે 5મો દિવસ છે અને આજે ગણપતિ બાપાનું વિસર્જન કરશું આપણે. આ 5 દિવસમાં ખૂબ સરસ આયોજન કરી રહ્યા છે આ યુવક મંડળ. પ્રથમ તો દાંડિયા રાસ રાખવામાં આવ્યા હતા, પછી રમત ઉત્સવ હતું અને હવે આજે વિસર્જન છે. સંતવાણી, નાના બાળકોને પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમ નવા યોજવામાં આવે છે. તો સૌ જે દાતા પરિવાર છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને યુવક મંડળનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જે આપણા ગામમાં આટલી સરસ આયોજન કરી રહ્યા છે, તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. જય શ્રી ગણેશ. આપણે યુવક મંડળ રાજગોર સમાજ પ્રેરિત આ 28મું વર્ષ આ ગણપતિ ઉત્સવનો સારામાં સારો યુવક મંડળ, મિત્ર મંડળ બધા સમાજના ભાઈઓ સાથ સહકારથી કરી રહ્યા છે. સૌપ્રથમ મારું નામ અર્જુન મનસુખલાલ નાકર, શ્રી બાગ રાજગોર સમાજ પ્રેરિત અને શ્રી બાગ રાજગોર યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ 2025નો આજે 5મો દિવસ વિસર્જનનો દિવસ છે. અગાઉ 4 દિવસ રોજ રાત્રે અલગ અલગ પ્રોગ્રામ હતા. રમત ઉત્સવ, રાસ ગરબા, ભજન અને સંત સંઘનું આયોજન હતું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 દિવસનું આયોજન હતું. યુવક મંડળ છેલ્લા 28 વર્ષથી સરસ આપણે ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહ્યું છે અને સર્વે યુવક મંડળના સભ્યોનો સાથ અને સહકાર રહે છે અને ગ્રામજનોનો પણ યુવક મંડળને સારો એવો સાથ સહકાર રહેશે અને આગળ પણ અમે એવા સારા કાર્ય કરતા રહીશું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928
એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.